માંજલપુર સ્થિત લાલબાગ જૈન સંઘ ખાતે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી યશોવર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબનો ભવ્યથી ભવ્ય ચાતુર્માસ પ્રવેશ સંપન્ન થયો। જૈન ધર્મમાં 4 મહિનાના ચાતુર્માસનું સવિશેષ મહત્વ હોવાથી શ્રાવકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। સવારે મકરપુરા જૈન સંઘથી બેન્ડ બાજા અને પંજાબી ભાંગડાના નાદ સાથે ભવ્ય સામૈયું નીકળ્યું હતું, જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરીને લાલબાગ ઉપાશ્રય ધર્મસભામાં પરિવર્તિત થયું। આ પ્રસંગે ભારતભરમાંથી મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ઉમટી પડ્યા અને વિજય વલ્લભ પાઠશાળાના બાળકો અવનવી વેશભૂષામાં જોડાયા હતા। પૂજ્ય ગુરુદેવને કામળી ઉડાડવાનો પાવન લાભ વિરલભાઈ મહેશભાઈ શાહ પરિવારે લીધો। પૂજ્ય ભાગ્ય યશ મહારાજ સાહેબે વડોદરામાં રાજા ઋષભની સંસ્કૃતિ પર આધારિત ઋષભયાન 3 કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી। વડોદરા પુરાતત્વ વિભાગના વડા સુધાશજીના હસ્તે ઋષભયાન 1 પુસ્તિકાનું વિમોચન કરાયું અને સંઘ દ્વારા તેમનું બહુમાન થયું। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે ચાતુર્માસ બાદ પાલિતાણા ખાતે 19 થી 24 ડિસેમ્બર દરમિયાન પુષ્પાબેન મદનલાલ રાઠોડ પરિવાર દ્વારા ગુરુદેવની નિશ્રામાં ભવ્ય છરી પાલિત સંઘ કાઢવામાં આવશે। આ વર્ષે 9 જૈન સંઘોમાં સામૂહિક 24 તીર્થકર તપ કરાવાશે તેમજ 31 જુલાઈથી ગુરુદેવ દ્વારા વૈરાગ્ય રસ ગ્રંથનું વાંચન શરૂ થશે। આજ રોજ 15 તારીખ 15/7/2026 પુષ્ય નક્ષત્રનો દિવસ। આજે અમારા સંઘમાં શ્રી અનંત લબ્ધિ વિક્રમ સુરી સમુદાયના નૂતન ગચ્છાધિપતિ એવા શ્રી યશોવર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા 50 સાધુ સ્વતી સાથે અમારા સંઘમાં પ્રવેશ કર્યો છે। એમનો આજે પ્રવેશ આદિનાથ જૈન સંઘ અરણી રોડથી શરૂ થઈ અને પુણ્ય પવિત્ર જૈન સંઘ ખાતે પધારેલ છે। એમની સાથે આ અમારા સંઘમાં ચાતુર્માસ માટે પણ પધારેલ એવા શ્રી ભવ્ય સુરી મહારાજ સાહેબ તથા મુનિ શ્રી કવલ્ય સુરી કવલ્ય મુનિ મહારાજ સાહેબ એમનો પણ પ્રવેશ ચાતુર્માસમાં થઈ ચૂક્યો છે। એમની સાથે ગુરુજીની કૃપાથી અમને સાધ્વીજી ભગવંતજી મળેલા છે। એ પ્રમાણે ચતુર્વેદ સંઘનો આજે અમને લાભ મળેલો છે। ત્યારબાદ પ્રવેશ પછી પ્રભુજીના દર્શન વંદન પતાવી અને અમારા સંઘની અંદર સાહેબજીનું માંગલિક પ્રવચન, ત્યારબાદ સકલ સંઘની તથા પધારેલ સર્વની પધારેલ મહેમાનો તેમજ આમંત્રિત મહેમાનો સર્વેની આપણે નૌકારસી રાખેલી છે સર્વાનંદ હોલ ખાતે। એ પ્રમાણે સંઘને લાભ મળેલ છે।